બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવશું સરગવાનું શાક। તેના માટે આપણે 250 ગ્રામ સરગવો લઈ તેની છાલ કાઢી આ રીતે સમારી લેશું। હવે આપણે આ સરગવાનું શાક બનાવી લઈએ। તેના માટે એક કડાઈ લઈ તેમાં 2 ટેબલસ્પૂન તેલ નાખી તેલ ગરમ થવા દેશું। તેમાં 1 ટીસ્પૂન રાઈ નાખશું। રાઈ થઈ જાય એટલે તેમાં છીણેલું 1 ટમેટું નાખી દઈએ। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન લાલ મરચું અને 1 ટેબલસ્પૂન વાટેલું લસણ ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી લેશું। પછી તેમાં સરગવો ઉમેરી તેને મિક્સ કરી લઈએ। તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી તેને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે થવા દેશું। ત્યાં સુધીમાં આપણે એક અલગ વાસણ લઈ તેમાં 2 ટેબલસ્પૂન ચણાનો લોટ લેશું। તેમાં 2 થી 3 ટેબલસ્પૂન પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી લઈએ। હવે 5 મિનિટ પછી શાક ચેક કરી લઈએ। સરગવો થઈ ગયો છે। હવે તેમાં 2 ટેબલસ્પૂન દહીં અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું નાખી મિક્સ કરી લઈએ। હવે તેમાં બનાવેલી ચણાના લોટની પેસ્ટ નાખતા જઈ તેને સાથે મિક્સ કરતા જાશું। તેને 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમ પર થવા દેશું। હવે સરગવાનું શાક તૈયાર છે। તેને આપણે સર્વ કરશું। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।